બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સદગુરુદેવની જય. શ્રી 500 પરમહંસની જય. શ્રી સ્વામિનારાયણ. કવિશ્વર દલપતરામ વિરચિત પુરુષોત્તમ ચરિત્ર અધ્યાય 48મો. રામાનંદ સ્વામીની ફરેણીની સભા, 14માની સભા. એમાં યથાસ્થાને સંતો, બ્રહ્મચારીઓ, ગ્રસ્ત ભક્તો અને ભાઈઓની સભા મર્યાદા પ્રમાણે થયા છે. આગળ લખે છે, मोतिन में सोहे मणि, उडगण में जू चंद, सुरगण में सुरराज जो, सोहत सहजानंद, सोहत सहजानंद. મોતીઓમાં જેમ મણિ શોભે, તારામાં જેમ ચંદ્ર શોભે, અને દેવતાઓના સમૂહમાં જેમ ઇન્દ્ર શોભે, એમાં સમગ્ર સભામાં સહજાનંદ સ્વામી શોભતા હતા. આવી રૂડી સુંદર મજાની દિવ્ય સભા, અને બધાય આમ શાંત ચિત્તે શ્રવણ કરવા માટે લાલાયિત થયા હતા. સ્નેહ સહિતા સબ હરિજન સંતા, કર જોરી પ્રભુ પાસ કહંતા. અહો કૃપાનિધિ અંતર્યામી, ઉદ્ધવ ઉદ્ધવી સંપ્રદાય કે સ્વામી. પછી સ્નેહ સહિત સર્વે સંતો ભક્તોએ હાથ જોડીને પ્રભુને કહ્યું, અહો હે ઉદ્ધવ સંપ્રદાયના સ્વામી. કોણ? હવે તો મહારાજ હતા ને, અત્યાર સુધી સ્વામી હતા, રામાનંદ સ્વામી. અને હવે શ્રીજી મહારાજ ઉદ્ધવી સંપ્રદાયના સ્વામી બન્યા છે. એટલે ભક્તો કે છે, આપ અંતર્યામી અને કૃપાનિધિ છો. કેવા છો તમે? અંતર્યામી, અમે તમને જાણી ગયા છીએ. અને તમે કરુણા સાગર, કૃપાના નિધિ છો. નિધિ એટલે સાગર. હા, એમાં ખૂટે જ નહીં કૃપાઓ. આપણી ખૂટી જાય એની ન ખૂટે. આપણે તો કૃપા અમુક જગ્યા ઉપર કરીએ, પણ વરસાદ બધે કૃપા કરે. જો તમે, હા, નદીઓમાં વરસે, સરોવરમાં પાણી હોય નહીં તો ન્યા કામ વરસવું જોઈએ, ન્યાય વરસે. એમ ભગવાન પણ એવા છે કે પાત્ર કુપાત્ર જોતા નથી, બધે વર્ષે. એટલે એને કૃપા નિધિ કહેવાય, સાગર કહેવાય. સાગર પાણી અધર ચડાવે, બધું સાગરનું પાણી જાય ને અધર, અને પછી બધે વર્ષે, તો એ સાગરમાંય વર્ષે, બધે વર્ષે. એમ ભગવાન કૃપા નિધિ બધે વરસનારા છો. હરિકૃષ્ણ તુમ ઇષ્ટ હમારા. હે હરિકૃષ્ણ, તમે અમારા ઈષ્ટદેવ, પ્રગટ રૂપ પુરુષોત્તમ પ્યારા. સબ જન હમ હે શિષ્ય તુમારે, ચલનહાર આજ્ઞા અનુસારે. હે મહારાજ, હે પુરુષોત્તમ, તમે અમારા ઈષ્ટદેવ, અમે બધાય ભક્તો આપના શિષ્ય અને આપની આજ્ઞા અનુસાર વર્તનારા છીએ. તાતે હમકો ત્રિભુવન સ્વામી, આજ્ઞા કરહો અંતર જામી. સુખપ્રદ તવ આજ્ઞા શિર ધરી કે, સબ હમ ચલી હૈ यह अनुसरी के. सुनी बोले श्री सहजानंदा, सुनहु संत यरु हरिजन वृंदा. ભક્તો કહે છે કે હે ત્રિભુવન સ્વામી, હે અંતર્યામી, આપ અને આપની આજ્ઞા, આપ અમને આજ્ઞા કરો.
આપની સુખપ્રદ આજ્ઞા શિર ધારણ કરી અમે સૌ આજ્ઞા અનુસારે વર્તીશું. આનું નામ કહેવાય અનુયાયી. નહીતર એમ કે ભાઈ અમને જેટલું પડાય એટલું પાડીશું, અમને ફાવશે એમ કરશું, અમે રેવાય એટલું રહેશું, બહુ પ્રેશર કરશો તો વયા જઈશું. હા, એ કઈ અનુયાયી કહેવાય? આશ્રિત કહેવાય? ભક્ત કહેવાય? દાસ કહેવાય? શિષ્યનો ધર્મ છે. જેમ ખેડૂ હોય ને, બળદ રાખે. બળદ હવે નથી રાખતા લોકો, ગામડાઓમાં બળદ રાખે. એ બળદ ખેડૂતને કેટલો આધીન હોય. એને પાણી પાવા લઈ જાય તો પીવે, એને કઈક નીરણ નાખે તો ખાય, નહીં તો બેઠો રે. ગાડે જોડે તો ન્યાય જૂતે, હાથીએ જોડે તો ન્યાય જૂતે. હે, હા, કોહે જોડે તો ન્યાય જૂતે, બધે જૂતે. એની પોતાની પર્સનલ ચોઈસ, ઈચ્છા કાંઈ ન હોય. પોતાનો કઈ સંકલ્પ ન હોય કે ભાઈ મારે આમ કરવું છે. ના, મારી વાહે અમુક બળદ અળખામણા હોય છે એવા, શીંગડે ચડાવે, આમ 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 ઊંધું ખેંચે. હું કે એને પેલા આમ આમ ગાડે જોડે ને, નોકું ઢળે આમ, એવા બળદો હોય છે. પણ જે આમ આમ કાઠિયાવાડી અને એમાં આમ સોરઠી બળદ તો તમે જો રંગે રૂપે શીંગડે, હા, વઢિયારા એવા હોય ને તમારે. પણ આમ 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 ખેડૂની મરજી જાણી જાય. હો, અરે ઘણા ખેડૂ વાડીએ ખેતરે આમ ઊંધું નાખી દે એની કાંધ ઉપર પેલું ધોહરું, અને રાઈસ બાંધી દે પેલે ઠેલે. હા, તો એને છૂટા મૂકી દો એટલે તમે ઈ ખેડૂ ન હોય તો એ ગાડું ઘેરે જ જાય. બોલો, એ કેવી રીતના ટન લેતા છે શેરીઓમાં, બજારોમાં, ત્યાં જઈને ઘરના ફળિયામાં જઈને. આવા મેં જોયા છો. બોલો, હા, વયાવે અંદર, વયાવે જી હાંજ પડે ખોલી જ નાખે, ગાડું આવવાની તૈયારી છે. જો ઈ ફળિયામાં જઈને જ ઉભું રહે. ખેડૂ ન હોય તોય, માલિક ન હોય તોય, અને અહીંથી છોડે અને કાંધ ઉપર ધોરું નાખે અને ગાડું વહેતું કરે. કોઈ ચલાવનાર ન હોય તો એ વાડીએ જ જાય, ત્યાં જઈને જ ઉભા રહે. બોલો, આપણે જો ને ગાયો ભેંસો કેટલા સમજુ. સવારે ધણમાં છૂટા કરે, ઘેરેથી ખીલેથી છોડે એટલે એ ગામને ગોંદરે જ જાય સીધા. ત્યાંથી બધા ભરવાડો જે કઈ ચારનારા હોય એ લઈને જાય. આખો દી ચારે, 5 વાગે ત્યાંથી છૂટા કરે એટલે બધા પોતપોતાની, કોઈને લેવા નહીં જવાના. હો, પોતપોતાની ઘેરે ઈ જ ખીલે જઈને ઉભું રહે અને ભાંભરે એટલે માલિક પેલી માલકીનને લાગ થાય કે હવે આવી ગયું છે, લો આપણી માવડી આવી ગઈ છે, ખીલે જઈને ઉભી રહી જાય. એટલે કીધું શાસ્ત્રોમાં કે શિષ્ય હોય એનો ધર્મ જેમ ખેડૂને આધીન બળદ રહે છે, એમ પોતાના ગુરુને આધીન શિષ્ય રહે, આધીન થઈને રહે. ત્યારે એનું ખરે, અને એવો જયારે ઈ શિષ્ય બને ને ત્યારે જ ઈ સદગુરુ બની શકે. બાકી કેટલાય ભૂહાઈ ગયા, બનવા ગયા સદગુરુ ને કઈક બીજું બની ગયા. સમજ્યા? આદર્શ શિષ્ય ન બની શકે એ કદી આદર્શ ગુરુ પણ ના બની શકે. એટલે કીધું શિષ્યો બધાય જે ત્યાગી ગ્રહી હતા એને બધાએ હાથ જોડીને કીધું અમે તમારી આજ્ઞા પ્રમાણે હવે વર્તીશું, જેમ તમે કહેશો એમ કરશું. આ સાંભળીને મહારાજ બોલ્યા, હે સંતો, હે હરિભક્તો, તમે સાંભળો, મનુષ્ય જીવનમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ સમાન બીજું કાંઈ પણ સુખદાયક નથી. એટલે આ પેલું વાક્ય મહારાજનું. જેને પણ મનુષ્ય જન્મ મળ્યો છે, મનુષ્ય જીવન મળ્યું છે, એના 4 સાધન સુખદાયક છે. લોકો પૂછતા હોય ને કે સ્વામી કઈક સુખિયા થઈ એવું કયો. હા, એ કઈક માલમ માલ થાય એવું કયો. એ હમણાં તો એક હાંતિ ને 13 તૂટે છે, કઈક આશીર્વાદ દ્યો. એટલે હું માંગતા હોય? ધન માગતા હોય, બંગલા માગતા હોય, આ છોકરો મોટો થઈ ગયો હોય તો
હવે ઈ કઈ સંતોમાં માગવાની વસ્તુ છે, ઈ કઈ સંતોનો ધંધો છે. તો હવે એવું હું કામી કઈક શેર એ શું કે કઈક મેળ પાડી દો ને કે હે એવું તોરા કરવા માંડ્યા. એટલે આવું છે બધું. લ્યો, કોઈ એમ ન માગે કે ભગવાનની મૂર્તિ દઈ દો, સત્સંગમાં સુખિયા થઈ જઈએ, વધારે સેવા થાય. આપણે બોલાય નહીં, આમાં બધું રેકોર્ડ થાય પછી હોય અમુક સમજ્યા. હવે એ જરૂરી તો છે. અત્યારે શું કરો, અત્યારે કળિયુગ છે અને એમાંય બધી રીતની જવાબદારીઓ હોય. પણ જે ખરો ભગવાનનો ભક્ત થાય એને ભગવાન આ લોકની ઈચ્છા પૂરી કરે જ છે. પણ સૌથી પહેલા સુખી થવા માટે આ 4 સાધન જોઈએ. કયા? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. આ 4 સાધન જેનામાં હોય એને દુનિયાની કોઈ ચીજ, દુનિયાનું કોઈ તત્વ એને દુખી ન કરી શકે. કોઈ વ્યક્તિ નહીં, વસ્તુ નહીં. એ મહાસુખીઓ વર્તે. માટે મનુષ્ય જીવન પ્રાપ્ત થયા પછી આ સાધન ચતુષ્ટય કહેવાય. આને શું કહેવાય? સાધન ચતુષ્ટય. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ છે. શેષ, મહેશ, સુરેશ, પુની ગિરજા, રમા અને ગણેશ, સો સબ પાયે શ્રેષ્ઠ પદ સેવી ધર્મ વિશેષ. હા, શેષ નારાયણ હોય, મહેશ ઇન્દ્ર કે પાર્વતી લક્ષ્મી કે ગણેશ હોય, આ બધા ધર્મનું વિશેષ સેવન કરીને જ શ્રેષ્ઠ પદને પામ્યા છે. હા, બહુ સાચી વાત છે. એમનેમ દેવ થવાતું નથી. દેવ થવા માટે એને ધર્મ, યથાર્થ, દ્રઢતા, જ્ઞાન ને વૈરાગ્ય પરિપક્વ કરવા પડતા હોય છે. હા, નથી કેતા કે અમારા દાદા દેવ થઈ ગયા, પણ અહીંયા 4 સાધન થયા હોય તો દેવ થઈ જાય, નહીતર અદેવ થઈ જાય. હા, પછી ફૂફાડા મારતા આવે હામાં, કા તમે દેવ થયા તા ને. એવી ભ્રમણા થાય. એટલે કે જે શ્રેષ્ઠ પદને તો જ પામે વ્યક્તિ જેનામાં ધર્મ છે. વસુદેવ મહાત્મ વિશે હે વર્ણાશ્રમ ધર્મ, પ્રેમ સહિત સો પાલના, મન મેં હમજી મર્મ. વ્યાસજી રચિત સ્કંદ પુરાણના વિષ્ણુ ખંડ અંતર્ગત વાસુદેવ મહાત્મા નામનો ગ્રંથ છે. અને એ ગ્રંથમાં વર્ણાશ્રમના ધર્મો કહેલા છે. તેમનો મર્મ શું? તો કે નિષ્કામ ભાવે કેવળ પ્રભુ પ્રસન્નતા અર્થે પાલન કરવા રૂપ પ્રતિ અભિપ્રાય છે. આમાં અને વાસુદેવ મહાત્મામાં એ જ છે. ભક્તિ કરો પણ નિષ્કામ ભાવે કરો. સેવા કરો પણ પ્રભુની પ્રસન્નતા માટે કરો. મનમાં સમજીને પ્રેમ સહિત તેમનું પાલન કરો. જે કઈ ધર્મો પાળો એ ભગવાનની પ્રસન્નતા માટે, કે ભગવાન રાજી થશે. ભગવાન રાજી થાય એટલે પછી કાંઈ ઘટે નહીં. બધું આપણે કલ્પના ન કરી હોય એવું થાય જો ભગવાન રાજી થાય તો. પણ ભગવાન રાજી થાય એવું કર્મ કરવું પડે તો જ બેઠા બેઠા હુતા રાજી ન થાય. ભલે હું તો કહું છું બેઠા છે ખુરશીમાં, સોફામાં હુતા છે, ભલે આડા એ છપ્પર પલંગમાં પોઢ્યા છે, પણ પોઢતા ભગવાનનું સ્મરણ કર્યા કરે, ભગવાનની મૂર્તિને યાદ કર્યા કરે, અંગો અંગનું ચિંતન કર્યા કરે, મુખથી સ્વામિનારાયણ મહામંત્રનો જપ કર્યા કરે. લ્યો, મહાન મોટા વિભૂતિ સંતોને યાદ કર્યા કરે. મન અતિ શુદ્ધ થાય મન એટલે પરમાત્માની કૃપા વર્ષે. જ્યાં સુધી અશુદ્ધ મન છે ત્યાં સુધી ભગવાનની કૃપાનું પાત્ર નથી બનાતું. કૃપા ન થાય. ભજનનું બેલેન્સ હોય ને પછી તમે ચેક ફાડો ને તો ભગવાન કહે છે કે મંજૂર કરે. હા, ઢગલો થાય એમાંથી ધનનો. પણ ભજનનું બેલેન્સ ન હોય ને પછી અરજી કર્યા જ કરો, ચેક પ્રાર્થનાનો ફાયદા જ કરો. ભગવાન કે તારી પ્રાર્થના સાચી, ચેક સાચો, સહી સાચી, રકમ લખી એ સાચું, પણ બેલેન્સમાં તળિયા ઝાટક છે એટલે બાઉન્સ થાય, રિટર્ન થાય, દંડઈ થાય, બધું થાય. માટે પેલા બેલેન્સ અપ કરો. સેવા, સત્સંગ, સ્મરણ, આ 3 વસ્તુ કરીને બેલેન્સને અપ કરો. તમારી અમારી બેંકની અંદર તમારું આ ભજન રૂપી ધન જમા થાય
પછી તમે તમારે સંકટ સમયે તમે તમારે પ્રાર્થના રૂપી ચેક મૂકજો, મંજૂર. ઢગલો થઈ જાય. લ્યો, એમ છે. એટલે કે છે નિષ્કામ ભાવે પ્રભુ પ્રસન્નતાર્થે જ્યારે કોઈ ધર્મનું પાલન કરે છે ત્યારે ભગવાન એના ઉપર વરસે છે. શાસ્ત્ર સુનત હૈ સબ સંસારા, ધારી ન સકત ધર્મ નર દારા. હોત સમાગમ જબ સદગુરુ કા, તબ સંશય સબ નાસત ઉર કા. ધર્મ ઉપરી ઉપજત દ્રઢ પ્રીતિ, જન પ્રભુ સેવત ઇન્દ્રિય જીતી. જગતના સર્વે નર નારી શાસ્ત્રોને સાંભળે છે. લોકો શાસ્ત્રોની કથા બહુ સાંભળે છે, પણ તેઓ ધર્મને પાળી શકતા નથી. આ પ્રોબ્લેમ મોટો લ્યો. સાંભળે ખરા, હાવ નો સાંભળે એના કરતા સાંભળે સારું. સાંભળ્યા પછી એ પ્રમાણે વર્તન ન કરવું તો એના કરતા પેલો હારો. આ એમ કહું, કારણ કે એને બિચારાને ખબર નથી ને કરે છે. આને ખબર છે તોય નથી કરતો. પેલાને તો ખબર જ નથી કે આમ કરાય ને આમ ન કરાય, એટલે કરે છે અજ્ઞાન અવસ્થામાં. પાપ તો એને લાગે છે, પણ આને તો ખબર છે કે આમ ન કરાય તોય કરે છે, તો ડબલ પાપ. દંભસ્ય દ્વિગુણો દંડ, એને ડબલ દંડ થાય. હા, પેલો હુઈ ગયો છે ને પથારી બગાડે તો સમજી જાય ભાન નથી બિચારાને. પણ આવડો હતો હે જાગતા પથારી બગાડે, બોલો. હવે ઈ માફ થાય? જાગે છે, સભાનમાં છે, બધું જ છે, તોય પણ એવું કરે. હા, ઘણા તો જાણી જોઈને કરે, બોલો. એ પાછા હું કે ભાઈ આવું બધું આપણે મંદિરમાં જ આવું હાલે, બહાર તો ક્યાં જગતમાં તો હાલે જ નહીં. મંદિરમાં ફાવી જઈએ. હા, એમાં તરત સાધુ છેતરાઈ જાય. સરદ હરિભક્તો બધા ભોળા ભલા હોય ને બિચારા, મહિમા વાળા હોય ને, એટલે ઈ આપણા પંજામાં આવી જાય, પકડાઈ જાય. એટલે ન્યા કપટ કરીએ તો આપણે ફાવી જઈએ. એટલે સાધુ તો દયાળુ હોય ને, એટલે તરત તો અહીંયા અજમાવે, બોલો. જગતમાં ફાવે નહીં, કોઈ વિશ્વાસ કરે નહીં. સાધુ શું કરે? આંધળો વિશ્વાસ કરે. પેલા ખાતર પાડ્યા જેવું. ચોરો ગયા, ચોરો 4 ત્યાંથી આશ્રમ બાજુમાં છે, તે બધું ન્યાય જતા આવ્યા. તો બાપુ બેઠા હતા. એટલે ક્યાં જાવ છો? ખાતર પાડવા. ત્યાં મહાત્મા કે મારે આવું છે. હવે મહાત્માને બિચારાને ખબર નહીં ખાતર પાડવું એટલે હું. હા, મારે આવું છે. કે બાપુ તમારે ત્યાં નો અવાય. કેમ? ત્યાં ઝીકા થાય, ત્યાં નો અવાય કે. ના ના કે એક વાર તો લઈ જાઓ ખાતર પાડવાનું, મને ફાવે ને, મારે શીખવું પડે ને. કે લે. એક જણો ચોર હતો ને, ચાલાક હતો. લઈ લ્યો ડાટો દેવા થાય, આડા દેવા થાય કે લીધા, બોલો. ચોર ચોરી કરવા ગયા ને બાપુ છે ને બધું જોડીમાં લઈને આવ્યા હતા. એનો ટાઈમ થાય એટલે ભાઈ ટોકરી વગાડે હોય, શંખ વાગે. એમ જા આરતી નો ઝાલર નો ટાઈમ થાય ને એટલે શંખ વાગે. ચોર લોકો કાકા ફાફા કરતા હતા. આને ભાઈ રહોડામાં જઈ શંખ ફૂકી દીધો. ભલા તો ભાગી ગયા, પણ બાપુ પકડાઈ ગયા. કાં તમે અહીંયા? તો કે ખાતર પાડવા આવ્યા છીએ. હા, તો ખાતર પાડી દઈએ તારે તમારું ભેગું, લો. કે પેલા બધા કઈ ગયા ખાતર વાળા? કે કારણ કે 4 જણા હતા. ત્યારે આને માલિકને ખબર પડી કે આ મહાત્માને બિચારાને ખબર નથી ખાતર પાડવું એટલે હું. હાવ ભલા ભોળા હોય નિર્દોષ. પછી તો શું કરે કે બાપુ ધ્યાન રાખજો, હવે આ વખતે તો ઠીક છે, પણ રોજ ખાતર ન પાડતા, ઉપાધિ થઈ જાય. આમ થાય. એટલે ભલા ભોળા માણસોને લોકો છેતરતા હોય છે. જગતમાં લોકો સાંભળે છે કથા બહુ. કાલે જ મને એક ભાઈ કહેતા હતા, સાંજે આવ્યા હતા, મને કે કથા યુટ્યુબ પર લાખોની સંખ્યામાં લોકો સાંભળતા છે, કથાકારો કરતા છે.
આમે પારાયણો એટલી થતી, મંદિરો એટલા, મઠો એટલા, તીર્થો એટલા, ધામો એટલા, તોય લોકો સુધરતા કેમ નથી કે? મેં કીધું ભાઈ એમ થોડું વિચારાય, કેમ? મેં કીધું એ 3 કલાક કથા સાંભળે છે એટલો ટાઈમ તો સમય હારો જાય છે ને એનો, પછી ભલે જે કરે તે એને ભગવાન ઉજાડે, પણ કમસે કમ 3 કલાક તો શાંતિ. નહીતર 3 કલાક છૂટો હોય તો 3 કલાકમાં હું નું હું કરી આવે, કેટલી બીડીઓ પી આવે ને કેટલું તમાકુ ખાઈ આવે ને કેટલાય માવા ઉડાડી મૂકે, એના કરતા અહીં શાંતિથી 3 કલાક બેઠો એટલો તો, હા શબ્દો તો કાનમાં જાય છે તો પાપ ધોવા હે, ઈ કઈ ખોટું થોડું છે. હા પાછા ઈ એમ કે પાછા કે ભાઈ કેમ જગત સુધરતું નથી, તો પછી આપણે તો ઈ બેઠા હોય તો કેવાય નહીં ત્યાં ત્યાં, નહીતર ખોટું લાગે. હા નહીતર કે ભાઈ બધાય સુધરતા નથી કે હું સુધરતો નથી? હે આપ સુધરે તો જગ સુધરા, આપ સુધરે તો જગ સુધરા, પણ એને આખી દુનિયાને સુધારી દેવી છે પોતે. હા નહીતર એવું હોય, પોઝિટિવિટી હોય કે હા 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 આટલું જગત હળગે છે ને આ સાધુ કેટલી મહેનત કરે છે, જો તો ખરેમાં 5 જીવ બચી ગયા તો એ કેવું સારું. એ 5 જીવમાં એક એનો છોકરો હોય તો કેટલો રાજી થાય. કે હા હા અમારું ઘર સુધાર નાખ્યું આખું, એમ હોવું જોઈએ ને. પણ બસ વિચાર એવા, ક્યાં કોઈ સુધરે છે, ક્યાં કોઈ સુધરે છે એમ. સુધરે જ છે બધાય. કથા થાય છે, ભગવાનના ચરિત્રો ગવાય છે, પાપી જીવ આવશે ને બેસશે આજ નહીં તો કાલ. હે સ્કૂલે જાહે તો 50% આવશે, નોટરો ફેરવે છે. તે હું આપણે ભણવું નહીં? એને તેને કઈ કઈ છે પૂર્વ જન્મનું એવું કઈક. હવે એને રવાડે આપણે ચડીએ તો શું થાય? એવું જ ન કરાય ને, ભણાય. એટલે જગતમાં કે છે ધર્મને પાળી શકતા નથી લોકો, સાંભળે છે જ્યારે તેમના જીવનમાં સદગુરુ સંતનો સમાગમ પ્રાપ્ત થાય છે ત્યારે તેમના અંતરના સર્વે સંશયો નાશ પામી જાય છે. કોણ પ્રાપ્ત થાય છે? મન સ્વાદે માળા ફેરવે ને ગળા સ્વાદે ગાય, અને કોઈ કોઈને પૂછે નહીં પછી કલ્યાણ એનું કેમ થાય. બસ મારે મને ફાવે એટલે કરું, પણ કોક સંતને પૂછ્યું તો કે ના ઈ કઈ નહીં, આપણે સંત જોઈએ જ નહીં ને, આપણે માથે કોઈ નહીં, આપણે કોઈ બંધનમાં રહેવું જ નહીં. લ્યો બંધન નો ફાવે બોલો. હા આપણે ડાયરેક્ટ ભગવાન, ભગવાન કઈ બોલે નહીં બિચારા. લ્યો ભગવાન તો બોલવાનું નથી. હું ખાઈને આવ્યો ને, હું પીને આવ્યો ને, ક્યાંથી જઈને આવ્યો ને, હું કરીને આવ્યો ને, ભગવાન તો કઈ પૂછે નહીં. અને સાધુ તો હું મોઢું હલાવ્યા કરે ઘડીએ ને ઘડીએ. પેલા ગુણાતાન સ્વામી જેવું શિવલાલ શેઠ હોપારીને કટકો મોઢામાં નાખીને સભામાં બેઠા હતા, આમ મમડાવતા છે. સ્વામી જોઈ ગયા. સ્વામી તો બધા આખું સભા બેઠી હતી ને કહી દીધું હું હાઈડકુચ આવ્યા કરસ કે, કુતરાની જેમ હું હાઈડકુચ આવ્યા કરે, એટલે આમ કીધું પાછું બોલો. એ તો શિવલાલ હતા એવા મુમુક્ષુ જીવ, હાથ જોડ્યા, ભૂલ થઈ ગઈ સ્વામી, એ બહાર જઈને થૂકી આવ્યા ને કોગળા કરીને દંડવટ કરીને પાછા સભામાં બેસી ગયા. આવું રોકટોક સાધુ કરે? શું મોડા આવ્યા ઈ એમ કે, હા ક્યાં ગયા તા, શું કરતા હતા પૂછે. લોકો પાછું ઊંધું સમજે, હું સ્વામી પંચાયતની કામ છે આ બધું પૂછપૂછ કર્યા કરે છે. પણ ઈ ક્યાં એના માટે પૂછે છે? આપણું જીવન સુધારવા જ પૂછે છે. હે કેમ તિલક ચાંદલો ન કર્યો? તને નથી કર્યો, મહેનત કર્યો, તમારે શું વાંધો છે? આવું કે ઘણા સાધુ ચિંતા રાખે કે આજે ચાંદલો ભૂસાણો, કાલ તિલક જાહે, પરંદી ચોટલી જાહે, અને પછીથી બધું જાહે. ધીરે ધીરે જાતા જાતા બધું જાય. હે ધર્મ જાય, ધન જાય, ધન જાય, આબરૂ જાય, બધું જ જાય. એમ ધીરે 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 બધું જ જાય. એમ સંતો એટલા માટે ટોક્યા કરે, કેમ સભામાં નહોતા આવ્યા? ભગવાન પૂછે, ઘેરે રોજ દીવાબત્તી કરતા હોય તો ભગવાન એમ કે કેમ આ મંગળવારે સભામાં નતો ગયો? કેસ કોઈને? ભગવાન નો કે, જોયા કરે. ભગવાન એવા છે, જોયા કરે.
કે નહીં, જોયા કરે. મારો બેટો આ છેતરી ગયો છે, જાતો નથી, આમ બધે બીજે બધે જાય છે પણ અહીં નથી જાતો, જોયા કરે. પછી એક સમય આવે ને એટલે એક થપાટ લગાડે ને પછી દોડતો દોડતો સ્વામી સ્વામી સ્વામી. સ્વામી કે પણ હમણાં 6 મહિનાથી હમણાં તો કે આ સ્વામી બહુ તકલીફમાં આવી ગયો. કા? આ 21 લાખમાં ડૂબી ગયો છું. 21 લાખ તો ઓછા છે હજુ. હા, એવા એક ભાઈ આવ્યા હતા ને મને કે 21 લાખ ડૂબી ગયા, કે લઈને કોક વેપારી વયો ગયો ને હવે ઠન ગોપાલ હાવ નવરો, હું કરું? પછી મને એમ થયું હાલો મંદિરે જાઓ. લે તારી ભલી થાય. લે પેલા એવો તો 21 લાખ બચી જાત ને. લે આમ થાય. આવ્યા હતા ને બોલો જુવાનીયો છોકરો, હે મંદિર વાળા નહીં ડૂબી જાય, તારા ડૂબે જ ને. સાચા ભાવથી જો ભક્તિ કરે, સાચા ભાવથી નિયમ નિષ્કામ ભાવથી ધર્મ પાળે તો ભગવાનની રક્ષા કરે, હોળીનું દુઃખ કાટે મટાડે. આવનારું હોય તો આવે. ધર્મદેવ ને આવ્યું હતું, ભક્તિ માતા ને આવ્યું હતું, પાંડવો ને આવ્યું હતું. હે એટલા મોટા સતી હતા, સાક્ષાત ભગવાનની જનની કહેવાય એવી કૌશલ્યા અને દશરથ ને દેવકી વસુદેવ ને આવ્યું હતું દુઃખ. આવ્યું હતું કે નતું આવ્યું? મોટા મોટા રાજા મહારાજાને આવ્યું હતું. દુઃખ તો આવે, એ તો પ્રભુનો પ્રસાદ છે. દુઃખ આવે, આ તને એક થપાટ મારી ને 21 લાખમાં ડૂબ્યો તો દોડતો દોડતો ભગવાન પાસે આવ્યો, નહીં તો હજી આબત. પછી કે પણ હવે પ્રાર્થના કરો કઈક ભગવાનને. તો એ પછી પ્રાર્થના તો આપણે જ કરવાનું, એને કઈ નહીં કરવાનું. ડૂબ્યું એનું ને કાઢવાનું આપણે. એને ઈ નો કે સ્વામી તમે કઈક નિયમ આપો એવો, હું ભજન કરું, પાઠ કરું, વંદુના કઈક દંડવટ કરું, માળા કરું, કઈક ઉપવાસ કરું, કઈક પ્રાયશ્ચિત કરું, એમ તો કે જ નહીં. હું કે ખબર, તમે પ્રાર્થના કરો ને તમે વ્રત જપ કરો ને તમે ભજન કરો તો સારું કોનું થાય? કરો તમે, સારું અમારું. તોય સાધુ દયાળુ એમ કે સારું અમે પ્રાર્થના કરશું, નિયમ રાખશું, સાંજે ધૂન કરશું તમારા માટે, અડધો કલાક આજ તમારા નામે, બસ. પછી આપણે તો કરુણા દયા હોય એટલે આપણે કરીએ પ્રાર્થના. પાછા જો 21 લાખ ડૂબેલા આવી જાય તો પાછો કોઈ તો જડે નહીં હો પાછો. આ જગતમાં આવું જાજુ છે. ભગવાન કે છે એ જ્યારે તેમના જીવનમાં સદગુરુ સંતનો સમાગમ પ્રાપ્ત થાય છે ત્યારે તેમના અંતરના સર્વે સંશયો નાશ પામી જાય છે. આ સંતના સમાગમના અભાવે બધું આવું થાય છે. જો ખરેખર સમર્પિત થઈને સત્સંગ કરે, કથા શ્રવણ કરે, હા, અને એવા સદગુરુની છત્ર માથે રાખે તો જીવનમાં ક્યારેય પ્રોબ્લેમ આવે નહીં. પછી એની કથા ઉગે, હો, વાવેલી હોય ને ઉગે, પછી મોટા મોટા ફળ આવે એમાં. એટલે કે છે વળી સંત સમાગમને કારણે જનોને ધર્મમાં દ્રઢ પ્રીતિ ઉપજે છે. લ્યો આ સંત સમાગમ ઉપર આવતીકાલે કથા કરશું. બહુ મહત્વનો મુદ્દો આવ્યો છે. સંત સમાગમ જીવનમાં કેટલું જરૂરી છે. ડગલે ને પગલે તમારે નહીં, અમારે હોય. આ સ્વામી થઈ ગયા એટલે અમારે કોઈનો સમાગમ કરવો એવું નહીં હો. અમારે કરવો પડે. બેસવું પડે કે ન બેસવું પડે ભગત? હે સાધુ પાસે પછી કે આપણે સ્વામી થઈ ગયા હવે કોનો સમાગમ કરવાનો? લે તો ડૂબી જાય, હોડિયું ડૂબી જાય. વાર ન લાગે, કેટલાય ડૂબી ગયા. પણ આપણે થઈ ગયા હોય તો પણ આપણે મોટા પુરુષનો સમાગમ કરવો પડે. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રી સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.